1000 પોઈન્ટની મંદી પકડવા થઈ જાવ તૈયાર નિફ્ટીની અંદર, કારણ કે 22,222 નું લેવલ નિફ્ટી દેખાડવાનું છે. એના જ માટે હું તમે લોકો જોઈ શકો છો કે નિફ્ટીએ કઈ રીતે તેજી છતાંય મેં કોલ સેલની પોઝિશન લીધી. તમે જોવા જાવ લાસ્ટ એનાલિસિસમાં કીધું હતું 23,300 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો એ માર્કેટ ક્યાં સુધી ગયું 23,460 સુધી ને ક્લોઝ ક્યાં જો એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ આગળ. હવે આના જ માટે હું કોલ સેલની પોઝિશન ઘરે લઈને આવ્યો છું. 3 લોટ મારી પાસે સેલના છે ને 10 લોટ હેજના છે કોલ સાઇડ, કારણ કે લિવરેજની રિક્વાયરમેન્ટ આ જગ્યાએ બહુ પડી, કારણ કે માર્જિન શોર્ટેજ થાય છે એટલે લિવરેજ આપણે જોતી હોય તો હેવી કોલ રાખવા પડે. કદાચ એક્સ્ટ્રીમ લેવલ ઉપરથી કદાચ ન્યૂઝ પણ આવી જાય બહુ સારી એવી, તો 10 લોટ સામે આપણે ઊભા છે કોલ સાઇડના, તો સારી ન્યૂઝ આવવાને કારણે આપણો ગોબો ઉપડે નહીં અને ફાયદો થાય, તો નીચેની બાજુ પૂરેપૂરો પ્રીમિયમ ડીકેનો આપણને ફાયદો મળી રહે. એટલે આખું આ સમજી વિચારીને મેં પોઝિશન લીધેલી છે. મેઇન વાત ઉપર આવીએ કે આપણે જે પેલું પ્રિડિક્શન્સ કર્યું હતું, શું કે ભાઈ અહીંયા આવ્યું અને તેજી કરી છે ન્યૂઝને કારણે, ભાઈ ટ્રમ્પે કીધું થોડાક દિવસ શાંતિ, તો 1000 પોઈન્ટની જે તેજી થઈ છે આ ખાલી કેવા પૂરતી છે. અહીંયાથી માર્કેટ પાછું 1000 પોઈન્ટ નીચે આવશે કયા લેવલ સુધી 22,222. આ મેં ધ્યાનમાં રાખેલું છે. બીજું આ રિટ્રેસમેન્ટ છે વર્થફુલ છે, કેમ ખબર પડે તો કે આ રિટ્રેસમેન્ટ 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં 50 EMA ઉપર ગયું, ઉપરનો ગેપ એઝ ઇટ ઇઝ બાકી છે. અને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જે એક સ્ટ્રેટજી છે 200 EMA અને આ લાલ કલરની લાઈન છે 50 EMA, એની ઉપર એક રિટ્રેસમેન્ટ થવું જોઈએ, થઈ ગયું અને અહીંયા ક્લોઝ થયેલું છે માર્કેટ ક્યાં એક્ઝેક્ટ લેવલે 23,300 ના લેવલ પાસે. હવે આ લેવલ શું છે રેઝિસ્ટન્સ લેવલ આપણે કીધેલું છે, અને આ રેઝિસ્ટન્સ લેવલ છે એના કારણે જ માર્કેટે શું કર્યું ટ્રેપ કર્યા બધાને તેજીમાં બેસાડવા માટે ગેપ અપ ઓપનિંગ આપી, અને આપણે કીધું હતું કે અહીંયાથી જાય તો 200 EMA ને ટચ કરવા જશે, બરોબર છે. તો ઉપરની બાજુ આ તેજીનો સેટઅપ બન્યો હતો, બટ આ ટ્રસ્ટફુલ નહીં હોય, કારણ કે ઇન્ડિયા વિક્સ હાઈ હોવાના કારણે ઇન્ટ્રન્સિક વેલ્યુ વધારે રહે, જેના કારણે થીટા ડીકે થાય નહીં અને પ્રીમિયમ્સમાં સ્પાઇકુ આવ્યા રાખે. તો 2 દિવસથી તમે નોટિસ કર્યું હશે અને ઓપ્શન બાયર છો તો તમે લોસ કર્યો હશે. આપણા યુટ્યુબ વિડીયોમાં મેં આ વસ્તુ ઉપર ચર્ચા કરેલી હતી કે ભાઈ ઓપ્શન બાયર હો તો લોસ થાય એક્સપાયરીમાં, બરોબર. સો આજે હતી રામનવમી અને રજા હતી, જય શ્રી રામ, અને કરીએ વિડીયોની શરૂઆત. તો તમે લોકો જે એનાલિસિસ આપણે કર્યું હતું એ એનાલિસિસ મુજબ જોયું તો 23,300 ના રેઝિસ્ટન્સ પાસે પહોંચી અને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી અને ફોલ થવાનું અને ચાલુ કર્યું ઇન્ટ્રાડે બેઝ ઉપર. બાકી ત્યાં સુધી માર્કેટે તેજી દેખાડી. તો 1 આવર ટાઈમ ફ્રેમમાં તમે મિત્રો આવો અને જૂનું સ્ટ્રક્ચર ડિલીટ કરો, જે આપણે રેઝિસ્ટન્સ લેવલ કીધું એને એઝ ઇટ ઇઝ આપણે મેન્ટેન રાખીએ અને આ લાઈન મોટી કરી દઈએ. તો આપણે કીધું હતું કે અહીં સુધીનું લેવલ્સ આવશે, કારણ કે અહીંયા હતું 200 EMA, એ હિટ થઈ ગયું. હવે શું થઈ શકે છે એની વાત કરીએ તો એક ગેપ અહીંયા પેન્ડિંગ છે, એક ગેપ અહીંયા પેન્ડિંગ છે, અને આ રિટ્રેસમેન્ટ આવી ગયું વર્થફુલ છે, એ આપણે ઓઆઈ ડેટાના બેઝ ઉપર જોશું. બટ એની પહેલા આપણે ફિક્સ રેન્જ વોલ્યુમથી ચેક કરી લઈએ, એટલે ઓઆઈ ડેટા આપણને અહીંયા જ ખબર પડી જાય. તો 23,150 નો સપોર્ટ, રેઝિસ્ટન્સ લેવલ દેખાડે છે 23,700 નું, મતલબ કે 23,800 નો જો સેકન્ડ ટાર્ગેટ તેજી માટે છે. બટ એ કાલના દિવસમાં થઈ જશે કે નહીં, તો એના માટે તમે કરો 30 મિનિટનો ટાઈમ ફ્રેમ ને ચેક કરો 200 EMA અહીંયા આવે છે તો કે નહીં, એની નીચે આવી ગયું. 1 આવર ટાઈમ ફ્રેમમાં એક્ઝેક્ટલી 200 EMA પહોંચ્યું છે, પ્રીવિયસ ગેપ જે છે આ લેવલ બરોબર છે 24,400 નો, ત્યાં સુધી. તો અહીંયાથી માર્કેટ ઉપર જશે કે નીચે, તો આના માટે કન્ફર્મેશન હવે આપણને લેશું બીજા ડેટાથી, જે છે ઓઆઈ ડેટા મિત્રો. બટ ફર્સ્ટ આપણે આ 2 દિવસના ડેટામાં ચેક કરો તો એક્ઝેક્ટલી અહીંયા માર્કેટ રેઝિસ્ટન્સ ફેસ કરે. હવે ઇન્ટ્રાડેમાં ચેક કરો, ઇન્ટ્રાડેમાં સપોર્ટ 23,280 અને રેઝિસ્ટન્સ 23,400 નો. હવે તમે જોવા જાઓ ઓઆઈ ડેટા તો તમને સમજાય ઓઆઈ ઓપન ઇન્ટરેસ્ટ અને ઓઆઈ ચેન્જ બે આપણે ચેક કરશું, પણ ઓપન ઇન્ટરેસ્ટ ચેક કરો તો સપોર્ટ આમાં દેખાડે 23,000 નો, જે 30 લાખ કોલ સેલ પોઝિશન છે, 16 લાખ ઘટી 71 લાખ પુટ સેલ પોઝિશન, મતલબ કે 1 CR ઉપર પોઝિશન નથી. આનો મતલબ કોઈ એક્ટિવલી ઓપ્શન્સમાં ટ્રેડ અત્યારે નથી કરતું, અને આના જ કારણે ઓપ્શનમાં તો પ્રીમિયમ વધારે. બટ તમે લોકો એક વસ્તુ નોટિસ કરી રહ્યા હોય તો ફ્યુચર મે મહિનાનો જે નિફ્ટીનો હોય ખાલી 200 રૂપિયા પ્રીમિયમથી હાલે, મતલબ કે 12,000ની ફિક્સ નુકસાની સાથે તમે 2 મહિનાનો ફ્યુચર લઈ શકો. જો 1,70,000 નું ફંડ હોય તમારી પાસે તો આમાં બેનિફિટ શું રહીએ કે જો 2,000 પોઈન્ટ નિફ્ટી આપણા ફેવરમાં હારે તો લાખ સામે લાખ રૂપિયાનો પ્રોફિટ થાય, અને રિસ્ક કેવડું તો કે 1000 પોઈન્ટનો રિસ્ક ને 2,000 પોઈન્ટનો પ્રોફિટ. બાય ઓન ડીપની સિચ્યુએશન તમને જોવા મળે તો એ એક સારો સોદો બને છે. અહીંયા પ્રીમિયમ સ્પાઇક નથી, એટલે કાં નથી, કારણ કે હજી બોટમ ન થયું. જ્યારે બોટમ આવશે ને ત્યારે બેયના પ્રીમિયમ સેમ હશે, ભલે 2 મહિના પછીનો ફ્યુચર હોય તો પણ. આ બહુ ડીપ વાત છે, જે જૂના ટ્રેડર છે 3-4 વર્ષથી એને આ વસ્તુ સમજાતી હશે. હવે આપણે ઓઆઈ ચેન્જ જોઈએ કે ઇન્ટ્રાડે બેઝ ઉપર ઈ દિવસે શું થયું હતું, મતલબ કે કાલે. તો ઇન્ટ્રાડેમાં પોઝિશન્સ ક્રિએટ થઈ અને ઘટી, તો ઊભું રહ્યું એક્ઝેક્ટલી 26 લાખ
કોલ સાઈડ ને પુટ સાઈડ 29 લાખ, જે છે 23,300. રેઝિસ્ટન્સ આપણને અત્યારે ફિક્સ રેન્જ વોલ્યુમે દેખાડ્યું એઝ ઇટ ઇઝ આમાં પણ જોવા મળે છે. 47 લાખ કોલ સેલ છે, 23 લાખ પુટ સેલ છે. તો વીક રેઝિસ્ટન્સ આપણે કીધું હતું કે ને 23,150 ને પ્રીવિયસ વિડીયોમાં તમે જોઈ શકો છો, બરોબર છે. વીક રેઝિસ્ટન્સ તો એ એક્ઝેક્ટલી મેન્ટેન રહ્યું, તો કે હા આ રહ્યું. આની ઉપર માર્કેટ જતું રહ્યું ને અત્યારે વીક રેઝિસ્ટન્સ 23,200 નું બન્યું, કારણ કે 17 લાખ કોલ સેલ છે અને સામેની બાજુ 32 લાખ પુટ સેલ છે. તો સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે 23,000 નો જ છે. જો 23,000 જ્યારે તૂટે ત્યારે ઘર કરતું માર્કેટ નીચે આવશે. તો અત્યારે કઈ રેન્જમાં ટ્રેડ કરશે? 23,000 થી લઈને 23,500 ની રેન્જમાં ટ્રેડ કરશે એવું આપણે કહી શકીએ. તો કાલના દિવસમાં આપણને શું દેખાય? તો અત્યારે હવે આપણે જોઈએ શું, તો કે ભાઈ ગિફ્ટ નિફ્ટી તમને લોકોને જોતા દેખાશે કે અત્યારે આપણું માર્કેટ બંધ થયું હતું 300 એ, દેખાડે હે 100 એ, 200 રૂપિયા ગેપ ડાઉન ઓપનની એક્સપેક્ટેશન. આના મતલબથી એક તમને ખબર પડી ગઈ, 23,000 જ્યારે તૂટે ત્યારે મંદી કરશું. કેવી મંદી? ડાયરેક્શનલ મંદી. ડાયરેક્શનલ મંદી બોલે તો વીડું આ લ્યો ડાયરેક્શનલ મંદી. જે આ ઓપ્શન બાયર માટે આખી વાર્તા લે છે, સેલરને તો અત્યારે પૈસા મળે જ છે, પણ બાયર માટે 23,200 નો એસએલ રાખીને જ્યારે 23,000 નું લેવલ તૂટે, તમે ઓલમોસ્ટ 800 પોઈન્ટ કવર કરી શકો. આ તમારો રિસ્ક રિવાર્ડ થઈ ગયો 1:4 પ્લસ નો, બરોબર. 4.5 દેખાડે છે, પણ હું 1:4 પ્લસ કહું છું. તો એક ઇન ધ મનીનો ઓપ્શન લઈને ઊભા રહી ગયો, અથવા એક આઉટ ઓફ ધ મની. આઉટ ઓફ ધ મની મતલબ કે કેવો 22,800 સમથિંગનો. હું કોઈને ટ્રેડ સજેસ્ટ નથી કરતો, પણ જસ્ટ પ્લાન સમજાવું કે ઊભા રહી ગયા હોય એક ફિક્સ રિસ્ક ડાયરેક્ટ, ભાઈ આટલા જાહે તો પોસાશે, અને પછી ડાયરેક્શનલ ટ્રેડ શાંતિથી ઠેઠ સુધીનો કેપ્ચર કરો, તો 4 ટાઈમ આમાં પ્રોફિટના ચાન્સ છે. જે માર્કેટ છે એ પ્રમાણે. હું કોઈને સજેશન્સ નથી આપતો, તમારા પોતાના પૈસા છે, તમારા પોતાનો રિસ્ક છે. હારો તોય તમારા, જીતો તોય તમારા. કોઈ મને ગિફ્ટ નથી આપવાનું. લ્યો પ્રશાંતભાઈ, તમારા નોલેજને કારણે મેં એટલા પૈસા છાપ્યા, એટલે કોઈ કાંઈ મારી ઉપર ઢોરશો નહીં. 23,300 નું રેઝિસ્ટન્સ માઇનોર રેઝિસ્ટન્સ હવે બની ગયું છે. આપણે અહીંયા એક રેઝિસ્ટન્સની જગ્યાએ આપણે વર્ડ જ લખી નાખીએ, 23,000 બ્રેક ફોર મંદી. કઈ મંદી? આપણે જે રાહ જોઈને બેઠા ઈ મંદી, કારણ કે આપણે ખાલી 250 પોઈન્ટ હાટન રહી ગયા. આ લેવલ જોવાનું હતું કેટલા પોઈન્ટ હાટન રહી ગયું. ખાલી ને ખાલી તમે લોકો જો 250 250 પોઈન્ટ હાટન મારો ટાર્ગેટ રહી ગયો. ઈ હિટ કરી દે ને તો નીચે 21,800 વાળું હિટ કરી દે. બરોબર, આ લખી દીધું 23,000 બ્રેક ફોર મંદી. તો કાલે કઈ રીતે ટ્રેડ થાય ભાઈ? જો કાલે અહીંયા ઓપન થયું 100 આસપાસ, બરોબર છે, અહીંયા, તો આ જગ્યાએ માર્કેટ આટલામાં રેન્જ બાઉન્ડ રહેવાની કોશિશ કરશે, કારણ કે જો નીચે જાય 23,000 તો આ ગેપ ફિલ કરશે, પણ એ ગેપ ફિલ કરવા માટે 23 નો લેવલ બ્રેક કરશે. 23,000 જો સપોર્ટ બન્યો તો સ્પાઇક મારીને પાછું ઉપર આવી જાય. એટલે કાલનું માર્કેટ રહે રેન્જ બાઉન્ડ, તો ડાયરેક્શનલ ટ્રેડ કેપ્ચર તમારે કરવાનો રહે. ડાયરેક્શનલ ટ્રેડ કાલે મળવો મુશ્કેલ છે. કેટલા વાગ્યા સુધી? તો કે 11 વાગ્યા સુધી. જો કાલે ગેપ ડાઉન ખુલી અહીંયા, બરોબર છે, 100 આસપાસ, અને કન્ટિન્યુ ફોલ કરે તો 9 EM ની હેલ્પ લઈને ચાલુ ગાડીમાં ચડી જવાય. પુટ બાયર માટે વાત છે, બરોબર છે. ઓપ્શન સેલર માટે તો અત્યારે જ્યાં ટ્રેડ નાખી ત્યાં પૈસા મળે એમ છે. કદાચ લોસ થાય તો ખાલી 3 વાગ્યા સુધી રાહ જોઈએ ને તેનો લોસ કવર થઈ જાય અત્યારે, એવી સિચ્યુએશન છે. એટલે જ આપણે કોલ સેલ કરીને ઘરે આવેલા છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણે જે લેવલ આપ્યું હતું, બરોબર છે, 54,080 વાળું, મતલબ કે 54,300 થી આ લેવલ જે હિટ કરી દઈએ, એને ઉપરની બાજુ હિટ કરી દીધું, બરોબર છે. આ જૂનું છે, યાદ છે ને? જેને છેલ્લો વિડીયો જોયો છે એને યાદ હશે. અને ઉપરની બાજુ મેં કીધું હતું કે અહીંયા ટચ કર્યા પછી બેંક નિફ્ટી પાછું ખાપકશે, 1,000 પોઈન્ટ તેજી થશે એવું લાસ્ટ વિડીયોમાં હું બોલ્યો હતો. અને નિફ્ટી માટે આપણે કીધું હતું કે 300 આવીને ઊભું રહી જવું જોઈએ, એની ઉપર એ માર્કેટ જવું ન જોઈએ. જે ગયું એ શું હતો? ટ્રેપ હતો. ટ્રેપ હતો એટલે જ આ માર્કેટ પાછું 300 એ નીચે આવી ગયું 150 પોઈન્ટ. નકર તો ત્યાંથી તેજી કરી લેત, બરોબર. હવે અહીંયા ઘણાને એવું દેખાશે, જે હું પોતે પહેલા એકવાર જોતો કે ભાઈ આ તેજી, બરોબર, આ રિટ્રેસ એન્ડ ધેન ગો અપ, એટલે માર્કેટ અહીંયા પોઝ લેવા ઊભું છે, બટ ધીસ ઇઝ નોટ બોટમ. બીજું, જે કોઈ એસ્ટ્રોલોજીના કોઈના વિડીયો જોવે છે કે ભાઈ એસ્ટ્રો બોટમ લેવલ બની ગયું છે ગેમ થિયરીની મુજબથી, આ ટાઈમે ગેમ થિયરી કામ ન કરે. ગેમ નહીં, WDGANN, બરોબર, ગેઇન થિયરી. WD ગેન, વિલિયન ગેમ કરીને એક માણસ હતો, ઈ ભાઈ આખી થિયરી કહીને ગયો કે ટ્રેન્ડ સાયકલ હોય છે માર્કેટની એવરી 3 મંથે. સન ને મૂન ઇક્લિપ્સ હોય, મતલબ કે ગ્રહણ જે 3 મહિને આવતા હોય છે મેજર, એના કારણે ટ્રેન્ડ ચેન્જ થાય. ટ્રેન્ડ ચેન્જ થાય કેનો? તો કે ભાઈ આપણા ઋતુચક્રનો, એના કારણે આપણા માર્કેટમાં અસર થાય. જે લોકો જૂના વિડીયો જોવે છે આની ઉપર મેં ઇન ડેપ્થ
ટ્રેડ્સ કરીને લાઈવમાં દેખાડેલા ઇન ડેપ્થ થિયરી પણ મેં સમજાવેલી છે. તો એ વસ્તુ અત્યારે કામ નહીં કરે, કારણ કે અત્યારે તમે લોકો ઉપર છલ્લું બધા જ્ઞાન દે છે. કોઈ ચોપડી ખોલીને વાંચવા બેહતું નથી. ચોપડીમાં ચોખ્ખું લખેલું છે કે ટ્રેન્ડ રિયો એ ડિસ્ટર્બ થાય છે ફંડામેન્ટલ રીઝન્સને કારણે. તો જ્યારે કોઈ પણ ફંડામેન્ટલ રીઝન માર્કેટમાં એક્ટિવ હોય ત્યારે કોઈ ઋતુચક્ર કે કાંઈ વસ્તુ કામ નથી કરતી, એવું તમે મગજમાં રાખો. ટૂચુન ટચ તમને સમજાઈ દીધું. તો 22,222ની પહેલા માર્કેટ રિવર્સ થઈ ગયું. બધાય કહે 20 તારીખથી 24 તારીખ ઇક્લિપ્સ હતું, એના કારણે બોટમ કેપ્ચર કર્યું. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ફરે છે બધાયના. તમારી માસીનો ભાણિયો કોણ? તો કે ટ્રમ્પ. બરોબર છે. એ તમારા જે હોશિયારી રહીને આ બધી એસ્ટ્રોલોજી વાળી એ કાઢી નાખશે. કારણ કે કેવું આ ગોખણિયું જ્ઞાન છે. તમે એમાં પોતાના પૈસા લગાડીને લેસન કર્યું હોય તો તમને જ્ઞાન ખબર હોય. પૈસા મૂક્યા હોય એ તારીખે તો ખબર હોય કે ભાઈ આ દિવસે આ વસ્તુ કામ નથી કરતી, એનું રીઝન આ છે. તો નેક્સ્ટ ટાઈમ થાય ને તો ખબર પડી જાય. તો હું તમને તારે એ એટલે રિપીટ કરું છું, મેં પૈસા પાસ્ટમાં ગુમાવ્યા છે અને પાયમાય છે. એટલે મને ખબર છે કે આ સિચ્યુએશન થાય ને તો જ આ કામ કરે, ને આ થાય ને તો જ આ કામ કરે. બરોબર, આપણે લખી લખીને ભૂલ સુધારેલી છે. તો તમે તમારા પૈસા બગાડ્યા વગર મારી ભૂલમાંથી શીખી શકો એના માટે હું અહીંયા બોલું છું. આ વિડીયોનો કટકો કરીને તમારે રાખી લેવો. ઇન ફ્યુચર ગમે ત્યારે કામ લાગે. કે ફંડામેન્ટલ રીઝન હોય ત્યારે કોઈ પણ એસ્ટ્રોલોજીકલ લેવલ્સ કે એસ્ટ્રોલોજીકલ ઇવેન્ટને કારણે માર્કેટ રિવ્યુ ચેન્જ થતું નથી, કારણ કે ફંડામેન્ટલી માર્કેટ ફોલો કરે છે. બરોબર, આપણે બેંક નિફ્ટી, સિલ્વર કે ગોલ્ડની આજે કાંઈ ચર્ચા નહીં કરીએ. ખાલી નિફ્ટીમાં એકમાં ફોકસ કરીએ. હાલો, MCX અત્યારે ખોલ્યું, ઓલમોસ્ટ 5 વાગ્યા. ગોલ્ડ ડાઉન હતું, એના કારણે 139 ખુલ્યું ને 41 જતું રહ્યું. પાછો ગેપ ફિલ થઈ જાય, કારણ કે ગોલ્ડનો આપણો પ્લાન શું છે ભાઈ? આ જે ફોરેક્સ ગોલ્ડ રહ્યું 1 ડે ટાઈમ ફ્રેમમાં તમને લોકોને કીધું હતું કે અહીંયાથી એની એન્ટ્રી પ્લાન થાય 380 થી, અને આનો ટાર્ગેટ રહીએ 750, 360 પોઈન્ટનો ટાર્ગેટ ને $200 SL. બરોબર છે. એટલે ચોખ્ખું ચટ ગણિત તમારી સામે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.